બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો। શિહોરી ખાતે આવેલા બ્રિજ પર એક સ્વિફ્ટ કાર અચાનક રેલિંગ પર ચડી જતા અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ સ્વિફ્ટ કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર સીધી બ્રિજની રેલિંગ પર ચડી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે અને રોડ વચ્ચે કાર ઊભી રહેતા ટ્રાફિક વ્યવસ્થામાં પણ થોડા સમય માટે વિક્ષેપ સર્જાયો હતો। અકસ્માત બાદ કારમાં બેઠેલા લોકો ગાડી સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે અકસ્માતગ્રસ્ત સ્વિફ્ટ કારને રોડ પરથી ખસેડવા માટે તજવીજ શરૂ કરી દીધી હતી અને સમગ્ર મામલે તપાસ વધુ ચાલુ છે। અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા।